ફેમસ હોટલ ઠાકોરજી જાઉં તો એના બધા એક નંબર માણસો સૌડા ચોકડી આવો સૌડા ગાંધીપુર છે અને છે આ તો બેસો ગાયો રસ્તો આલો પણ બેસો રસ્તો ના બાજીનો વિડીયો 24 તારીખ છે અને 24 તારીખનો વરસાદ પડવાનો તો કે વાદળો બનતા છે સવારે 10 વાગે ગરાવા તો ઘઉં દહીણું લઈ લીધું છે રિક્ષા રેડી છે ગામમાં પણ ઘંટી છે પણ નોકરી પણ જાય છે દહીણું પણ દરાઈ ગયું રિક્ષા પણ આપણે ઘરે આવી તો આ લાવી દીધો બળફ જો આટલો બળફ છે આજના અમારા નવા બ્લોકમાં તો અત્યારે જવું છે આપણે બહાર સ્પેશિયલ દહીણું દરાવવા તો ઘઉં દહીણું લઈ લીધું છે રિક્ષા રેડી છે ગામમાં પણ ઘંટી છે પણ નોકરી પણ જાય છે અને ઘંટી ટાઈમે નથી ખુલતી આપણે અત્યારે તાત્કાલિક જરૂર છે એટલે મમ્મી કે દરે આવો તો અહીંથી 2.5-3 કિલોમીટર દૂર છે ગામ બાજુનું ગામ અને મમ્મીને ક્યાં જાય છે હતા તો આપણે રિક્ષા લઈને જવાના છીએ આજે તો ચાલો આ બ્લોગ આપણે કોઈ દિવસ નહીં બનાવ્યો અને આજે બનાવી દઈએ તો દહીણું લઈ લીધું છે અને બળફ પણ લાવવાનું છે ફી એ કંઈ ઉપડતા નહીં કારણ કે લાઇટનો થોડો પ્રોબ્લેમ થયો છે તો બંને કામ છે એટલે આપણે રિક્ષા લઈને નીકળી જઈએ છીએ તો ચાલો બનાવી રહો ગામ બતાવો અને ચોકડી પણ બતાવો અને દહીણાની ઘંટી કઈ જગ્યાએ જઈએ છીએ એ પણ બતાવો અને વર્ષોથી જઈએ છીએ ત્યાં અને હજુ પણ જવાના છીએ તો ચાલો લઈ લઈએ દહીણું પ્યારો લઈએ અને બરફ માટે પૂછી લઈ લઈએ ચાલો બને રહેજો કન્ટિન્યુ જય માતાજી નીકળી ગયા છીએ અમે સરોડા જવા માટે અને જોઈ સરોડા રોડ મસ્ત રોડ ઉપર પડી ગયો છે અને હવે જવું છે આપણે ત્યાં ઘરેથી બીજા રિક્ષા લઈને જો બાજુના ખેતરો કેવો લુક છે અને એક નંબર રસ્તો છે ખુલ્લો વાતાવરણ શાંત અને ગામડાનું લોકેશન પણ જોરદાર હોય છે તો ચાલો કન્ટિન્યુ બને રહેજો જઈએ આપણે બાજુના ગામ સરોડા ગામ તો ફાઇનલી હું બાજુના ગામમાં આવી ગયો છું અને જોઈ શકો છો સરોડા ગામ અને આ ટાવર અને રોડ ઉપર જ છે ઘંટી તો જોઈ શકો છો ઘંટી છે અને હવે જવું છે આપણે તો ભેંસો પણ આવવાનો ટાઈમ થઈ ગયો સાંજે ગાયો પણ અહીંયા બધી ફરે છે રોડ છે સાપડાને જાય હવે ચોકડી જાય તો ચાલો બનાવી દઈએ જઈએ આપણે ચોકડી બધી ભેંસો સામે આવી રહી આપણે હાથવી નીકળવું પડશે અને છે આ તો ભેંસો ગાયો રસ્તો આલો પણ ભેંસો રસ્તો ના તો ચોકડી પણ ઘણી બધી થઈ ગઈ સાવ નાની હતી અત્યારે ખાસ બધી કહીએ અને સામે છે ફેમસ હોટલ ઠાકોરજી જાઉં તો એના બધા એક નંબર માણસો સૌડા ચોકડી આવો સૌડા ગાંધી ચોકડીએ આ ભૂજે જેટલું ફેમસ છે જોરદાર તો ચાલો આપણે ફાઇનલી જો ચોકડી આવી છે અને સરોડા ચોકડી તો બહુ મોટી ચોકડી છે ત્યાં મારા ગામની પકોડી છે અશોકભાઈ રિક્ષા પાર્કિંગ કરતા છે બરફ બરફ લઈ લીધું હવે પાછા જઈએ તો ચાલો મિત્રો બંને રહીએ ઘરે પણ જઈશું બ્લોગ બનાવવાનો છે ખાસ બ્લોગ બનાવવાનો છે ફાઇનલી હું આવી ગયો છું ઘરે અને બરફ પણ લઈ લીધો દડો પણ દરાઈ ગયું અને રિક્ષા પણ આપણે ઘરે આવી તો આ લાવી દીધો બરફ જો આટલો બરફ બહુ થયો રાત નીકળી જાય ઠંડુ પાણી અને દડું પણ દરાઈ ગયું ચોખા વેણવાનું ચાલુ છે મમ્મીને બધા તો સાંજનો સમય થઈ ગયો છે એટલે હવે તો ઠંડુ થવા માટે એમાં બરફ નાખી દઈશું ઠંડુ પાણી પીવા પડશે ડબલ ફ્રીજ હોવા છતાં ગરમ પાણી પીવું પડે છે કારણ કે લાઇટનો મેન અર્થિંગ આવે બહુ તૂટી ગયો છે એટલે એક પણ ફ્રીજ અમારે ઉપડતા નહીં ને બંને રૂમમાં બંને ફ્રીજ છે તો આ ફ્રીજ લાઇટના લીધે ફ્રીજ ઉપડતું નહીં તો બરફ પણ આવ્યું છે હવે નાખી દઈએ ડ્રમ ઇન્સ્ટાગ્રામ ખોલીએ ને એટલે એક જ વસ્તુ આવે છે ભુવાજીનો વિડીયો 24 તારીખ છે અને 24 તારીખનો વરસાદ પડવાનો તો કે વાદળો બનતા છે સવારે 10 વાગે અને સાંજે 4 વાગ્યા સુધી વરસાદ આવશે તો એવા ઘણા બધા રોસ્ટિંગ ચાલુ થઈ જવાના છે કારણ કે અત્યારે વરસાદ પડતો નથી સમય થઈ ગયો છે દિવસ પૂરો થઈ જવા આવ્યો છે પણ વરસાદ ક્યાંય દેખાતો નથી અને જો ચારેક જો તાપ પણ આપણા સૂરજ આથમી ગયો છે તો આજે સ્ટેન્ડ નહીં વિડીયો ચાલે છે જે ભુવાજીનો આપણે એનું નામ નહીં દેવું અને માતાજીનું નામ પણ નહીં દેવું તો આપણે ખબર છે જે ઇન્સ્ટાગ્રામ વાપરતો એ લોકો કે ભુવાજી બોલ્યા હતા કે 24 તારીખનો 10 વાગે વાદળા બંધાઈને વરસાદ આવશે એવું કંઈક બોલ્યા હતા તો આજે થવાનું છે શું રોસ્ટિંગ તો ઇન્સ્ટાગ્રામમાં અત્યારે એ ટ્રેન્ડ ચાલે છે ને જુઓ આપણે પણ અત્યારે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ પણ વરસાદ આવતો નહીં વરસાદને દરેકને જરૂર છે
તો વરસાદ કેમ નથી આવતો. અંબાલાલ કાકા પણ આગાહી કરી કંઈ થાકી ગયા. જોઈએ હવે અંબાલાલ કાકાએ આગાહી આલી છે 29 તારીખ સુધીની, તો શું થાય છે. એમનું પણ કદાચ ખોટું ના પડે તો પછી એમનું પણ બધા સાંભળવાનું ભૂલી જશે. તો જો એમનું ખોટું પડ્યું તો લોકો વિશ્વાસ ઉઠી જશે કે હવે અંબાલાલ કાકાનું પણ કંઈ નહીં ચાલતું, બધી આગાહી ખોટી કરે છે, બીજું ગણિત ખોટું પડશે, એ બધી કમેન્ટો ઘણી બધી હોય છે. તો શું થાય છે હવે તો આપણે ભગવાન જાણે, અને આ બધું ભગવાનના હાથમાં છે, ક્યારે વરસાદ આવે ક્યારે નહીં. પણ એ ભુવાજીનો વિડીયો આજે આવ્યો છે, તો શું થશે જોઈએ. ચાલો બનાવી રહેજો. શરમ માતાજી તો જે ઘણે કણમાં જે બોલે ટાઈમ 1 મિનિટ સેકન્ડ આગળ પાછળ હોય અને થઈ જાય. અને દરેક ભુવા એવા નથી હોતા, દરેક એ નથી હોતું, પણ અમુક ભુવાજીનું કંઈક ખોટું પડે. તો બાકી દરેક ભુવા એવા નથી હોતા. અમુક ભુવાનો ટાઈમ મિનિટ સેકન્ડ હોય તો એ પ્રમાણે પણ કામ થઈ જાય, ને એ પ્રમાણે વસ્તુ બની પણ જાય છે. હા દશરથ, તો ભાઈ રાતનો સમય થઈ ગયો છે અને જો પવન પણ મસ્ત આવે છે, એક નંબર વાતાવરણ છે. આ રીતના એંડા પણ ઘૂટી કાઢ્યા વરસાદના લીધે કે વરસાદ આવશે અગાઉ, તો બધું અગાઉ કરી નાખ્યું છે. તો બધી ચિંતા અને ખેડૂતોને બસ વરસાદની જરૂર છે. તો બધું સજીને જ બેઠા છે. એંડાનો જોઈ શકો છો, આ રીતનું પારો કરી નાખ્યો, લાકડા પેલો જો સાપરા નીચે બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે. અને બસ ખેતર ખાલી ખેડવાનું બાકી છે. તો વરસાદ પડે તો કંઈક વાવણી થાય, બાકી વરસાદ ના પડે તો ગમે તે વસ્તુ રોપી હોય તો ફૂંકાઈ જવાનો સંભાવના છે. એટલે આ બધું નહીં કરી. અને આ છે આપણું ઘર. તો બીજા રિક્ષા પડી છે અને આપણે ખેતરમાં રહીએ છીએ. તો અહીંયા રોડ છે. રોડ ચાલો તમને બતાવું રોડ ક્યાં જાય છે. તો રોડ જાય છે, સરોડા રોડ જાય છે, ને અહીંથી અમારા ગામ બહુ નજીક જ છે. સામે દેખાય પણ ઝાડ છે એટલે ઓછા દેખાય છે. આ રોડ ટચ ઉપર આપણું ઘર છે અહીંયા. એટલે ખેતરમાં રહીએ એવું લાગતું નહીં, 24 કલાક સાધન અહીંયા ચાલુ જ રહે છે. જો જોઈ શકો છો, આ રીતના રોડ છે. આ ગામમાં રોડ જાય છે અને આ બાજુ સરોડા ગામ રોડ જાય છે. તો રોડમાં આપણે અત્યારે ઊભા છીએ અને અમારા ગામ તરફ રોડ જાય છે, અને આ સરોડા ગામમાં રોડ જાય છે. અને આ મંદિર છે. તો આ ઘોઘા મહારાજનું મંદિર છે પહેલું, અને બીજું મંદિર છે અમારા પૂર્વજ એટલે મારા દાદાના દાદા છે. તો અહીંથી ઘણી બધી બાઈકો અહીંથી જાય, બાઈકો ઘણી બધા નોકરી હેઠળ સરોડા ગામ છે. નોકરીવાળા પણ અહીંયાથી ઘણા બધા આવતા હોય છે. જો બાઈક આવી તો ફાઇનલી એ આ રસ્તા